ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામે સાંજના સમયે આગની ઘટના બની છે। એક મકાન આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું છે। વણકરવાસમાં રહેતા અંબાલાલભાઈ દુલાભાઈના ઘરમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા આગની અગનજ્વાળાઓ ઘરને લપેટમાં લેતા ત્યાં લોકટોળા ઉમટ્યા હતા અને ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ ગોહિલને જાણ થતાં કલ્પેશભાઈ ગોહિલે જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી। આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે જંબુસર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ કંટ્રોલમાં ન થઈ શકતા ફાયર બ્રિગેડ દ્વારા ગામના સરપંચ દ્વારા પિરામલ ગ્લાસ, વાસેટા ઓએનજીસી અને વાસેટા ઓએનજીસીના ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક સ્થળે પહોંચતા 2.5 કલાકની જહેમત બાદ આગ કંટ્રોલમાં આવી, આગ કાબૂમાં આવી। પરિવારની ઘરવખરી અને તમામ ચીજવસ્તુઓ નાશ પામી છે। કોઈ પણ માનહાનિ થયેલ નથી અને આ ઘટનાની જાણ થતાં તુરત જ જંબુસર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય, સંવેદનશીલ ધારાસભ્ય પીડિતના ઘરે મુલાકાત લીધી।